નમસ્કાર, આકાશવાણી. સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં જણાવ્યું કે ઓપરેશન મહાદેવમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ ઠાર મરાયા. વિરોધ પક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત. ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 24ને ઈજા. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ અને તેમના માળખાનું રક્ષણ કરવા સૌને અપીલ કરી અને થાઇલેન્ડે કંબોડિયા પર યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂક્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર અંગેની વિશેષ ચર્ચા દરમિયાન ઓપરેશન મહાદેવની માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત પહેલગામ આતંકવાદી હુમલામાં સામેલ 3 આતંકવાદીઓ ઠાર મરાયા છે. તેમણે જણાવ્યું કે સેના, કેન્દ્રીય અનામત પોલીસ દળ CRPF અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાનમાં આ ત્રણેય આતંકી ઠાર મરાયા હતા. શ્રી શાહે જણાવ્યું કે જે લોકોએ આ આતંકવાદીઓને મદદ કરી હતી તેમની પાસે પણ ઓળખ કરાવવામાં આવી હતી. આ જ લોકો પહલગામમાં હુમલો કરનારા આતંકવાદી હતા. આ ઉપરાંત ઘટના સ્થળેથી મળેલી કારતૂસ અંગે ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL દ્વારા તપાસ કરવામાં આવી. ऑपरेशन महादेव में सुलेमान उर्फे फैजल जट, अफगान और जिब्रान 3 आतंकवादी सेना, CRPF और जम्मू कश्मीर पुलिस के संयुक्त अभियान में ऑपरेशन महादेव में मारे गए. ये जो सुलेमान है ए श्रेणी का लश्कर तोयबा का कमांडर था. पहलगाम हमले में और गगनगिर आतंकी हमले में वो लिप्त था. इसके ढेर सारे सबूत हमारी एजेंसियों के पास है. अफगान ए श्रेणी का लश्कर तैयबा का आतंकवादी था और जिब्रान भी ए ग्रेड आतंकवादी था. જમ્મુ અને કાશ્મીરમાં શ્રીનગર જિલ્લાના હરવાન વિસ્તારમાં લીડવાસ જંગલોમાં ગઈકાલે અથડામણમાં 3 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ વિસ્તાર શ્રીનગર શહેરની બહાર આવેલો છે. કાશ્મીરના IGP VK બિરદીએ પત્રકારોને જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. ગૃહમાં વિરોધ પક્ષોના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આજે ગૃહ શરૂ થતાં જ ઉપાધ્યક્ષ હરિવંશે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષના સભ્યોએ બિહારમાં વિશેષ સઘન સમીક્ષા SIR સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની માંગણી કરીને હોબાળો મચાવ્યો. ઉપાધ્યક્ષે જણાવ્યું કે તેમને વિવિધ મુદ્દાઓને લગતા વિવિધ રાજકીય પક્ષો તરફથી 24 મુલતવી નોટિસ મળી છે, પરંતુ ચુકાદાને ટાંકીને નોટિસોને ફગાવી દેવામાં આવી છે. ઘોંઘાટભર્યા વાતાવરણ વચ્ચે ગૃહ બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે સરકારે છેલ્લા 10 વર્ષમાં ખેડૂતોની આવક અને ખાદ્યાન્નનું ઉત્પાદન વધારવા અનેક પગલાં લીધા છે. આજે લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબ આપતા શ્રી ચૌહાણે જણાવ્યું કે ખાદ્યાન્નનું ઉત્પાદન 2013-14માં 246 મિલિયન ટનથી વધીને આજે 353 મિલિયન ટન થયું છે. તેમણે જણાવ્યું કે કઠોળનું ઉત્પાદન પણ 2013-14માં 16 મિલિયન ટનથી વધીને 25 મિલિયન ટન થયું છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે 6 પગલાં લીધા છે, જેમાં ઉત્પાદનમાં વધારો, ખર્ચમાં ઘટાડો, નુકસાનનું વળતર અને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવાનો સમાવેશ થાય છે. શ્રી ચૌહાણે જણાવ્યું કે કૃષિ ક્ષેત્ર માટેનું બજેટ પણ UPA સરકાર દરમિયાન 27,000 કરોડ રૂપિયાથી વધીને NDA સરકાર હેઠળ 1,27,000 કરોડ રૂપિયા થયું છે. સંસદના બંને ગૃહોએ આજે ફિડે મહિલા ચેસ વિશ્વકપ 2025 જીતવા બદલ ચેસ ખેલાડી દિવ્યા દેશમુખની પ્રશંસા કરી. રાજ્યસભામાં ઉપસભાપતિ હરિવંશે જણાવ્યું કે દિવ્યા દેશમુખે સ્પર્ધા જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. તેમણે જણાવ્યું કે તેમણે નાની ઉંમરે નોંધપાત્ર કૌશલ્ય અને સ્થિતિસ્થાપકતા દર્શાવી છે અને તેમની યાત્રા યુવા પેઢી માટે પ્રેરણારૂપ છે. લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ દિવ્યા દેશમુખની પ્રશંસા કરતા જણાવ્યું કે સમગ્ર રાષ્ટ્ર દિવ્યાની જીતથી ખુશ છે. તેમણે એ વાતનો પણ આનંદ વ્યક્ત કર્યો કે ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપની બંને ફાઇનલિસ્ટ ભારતીય મહિલાઓ હતી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020ના આજે 5 વર્ષ પૂર્ણ થયા છે. NEPના અમલથી ભારતની શાળાઓને એવી જગ્યાઓમાં પરિવર્તિત કરવાનો મહત્વાકાંક્ષી રોડમેપ રજૂ થયો જ્યાં શિક્ષણ હવે પાઠ્યપુસ્તકો, ગુણ કે યાદ રાખવા સુધી મર્યાદિત નથી. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ નીતિએ ભારતમાં વધુ સમાવિષ્ટ, શીખનાર કેન્દ્રિત અને ભવિષ્ય માટે તૈયાર શિક્ષણ પ્રણાલીનો પાયો નાખ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો.
વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઝારખંડમાં આજે સવારે દેવઘર હંસદિહા માર્ગ પર મોહનપુર તાલુકામાં જામુનિયા ચોક પાસે બસ અને ટ્રક સામસામે અથડાતા દેવઘર જઈ રહેલા 6 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા અને 24 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના છે. કાવડિયાઓથી ભરેલી બસ દેવઘર જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેવઘરમાં થયેલા માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા શ્રદ્ધાળુઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ અકસ્માતને દુઃખદ ગણાવ્યો છે. શ્રી મોદીએ તમામ ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પણ કામના કરી છે. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 29 જુલાઈના રોજ આ દિવસ વિશ્વભરમાં વાઘના કુદરતી રહેઠાણોનું સંરક્ષણ કરવા અને સંરક્ષણ પ્રયાસોને સમર્થન આપવા માટે ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર સફળતા પર પ્રકાશ પાડ્યો. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે ઉલ્લેખ કર્યો કે 58 અભયારણ્ય અને 3682 વાઘ સાથે દેશ વાઘ સંરક્ષણમાં વિશ્વ માટે એક ઉદાહરણ તરીકે ઉભરી આવ્યો છે. તેમણે જણાવ્યું કે વાઘ સંરક્ષણ ફક્ત પ્રજાતિઓને બચાવવા વિશે નથી. તેમણે ઉમેર્યું કે વાઘની વધતી સંખ્યા તેઓ જે જંગલોમાં રહે છે તેના સ્વાસ્થ્યનું પણ પ્રતીક છે. આ પ્રસંગે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રાણી સંગ્રહાલય ઉદ્યાનમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં 11 નવા વાઘ અભયારણ્યો ઉમેરવામાં આવ્યા છે, જે 2014માં 47થી વધીને હવે 58 થયા છે. થાઇલેન્ડે કંબોડિયા પર ગઈકાલે થયેલા યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે 5 દિવસની લડાઈને સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા કરાર છતાં પણ અથડામણ હજુ ચાલુ છે. રોયલ થાઈ આર્મીના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઈ સુવારીએ જણાવ્યું કે કંબોડિયાએ રાતોરાત થાઈ પ્રદેશ પર અનેક સ્થળોએ હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે થાઇલેન્ડે આને કરારનું ઇરાદાપૂર્વકનું ઉલ્લંઘન માન્યો હતો. વિન્થાઈએ ઉમેર્યું કે થાઈ સૈન્યએ મધ્યરાત્રિએ તાત્કાલિક ગોળીબાર બંધ કરી દીધો હતો, પરંતુ તેણે કંબોડિયાની કાર્યવાહીનો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે થાઈ પક્ષે આક્રમણ કરવા માટે લશ્કરી બળનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમો હેઠળ અતિક્રમણ અટકાવવા અને રાષ્ટ્રીય સાર્વભૌમત્વ જાળવવા માટે પ્રયાસ કર્યો હતો. ચીનમાં બેઇજિંગ અને તેના નજીકના પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરને કારણે 30થી વધુ લોકોના મૃત્યુ થયા છે. ચીનના મીડિયાએ અહેવાલ આપ્યો છે કે રાજધાનીમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગઈકાલે મધ્યરાત્રિ સુધીમાં બેઇજિંગના સૌથી વધુ અસરગ્રસ્ત મિયુન જિલ્લામાં 28 લોકો અને યાનકિંગ જિલ્લામાં 2 લોકો મૃત્યુ પામ્યા હતા. હેબેઈ પ્રાંતમાં ભૂસ્ખલનમાં 4 લોકો માર્યા ગયા હતા, જ્યારે 8 લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. અમેરિકામાં ગઈકાલે મેનહટ્ટન ઓફિસ બિલ્ડિંગમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો, જેમાં ન્યૂયોર્ક પોલીસ વિભાગના અધિકારી સહિત 5 લોકો માર્યા ગયા હતા અને અનેકને ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું કે 27 વર્ષીય શંકાસ્પદ, જેની ઓળખ શેન તામુરા તરીકે થઈ છે, તે એક ઇમારતના 33મા માળે આત્મહત્યા કરીને મૃત્યુ પામ્યો હતો. ન્યૂયોર્ક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું કે ગોળીબારના અહેવાલો આવતાની સાથે જ ફાયર વિભાગના કટોકટી દળને તાત્કાલિક રવાના કરવામાં આવ્યા હતા. ઈરાનના વિદેશમંત્રીએ ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન પર હુમલો કરશે તો તેમનો દેશ વધુ નિર્ણાયક રીતે જવાબ આપશે. આ પ્રતિક્રિયા ગઈકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીના જવાબમાં હોવાનું જણાય છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ જણાવ્યું કે જો આક્રમકતા ફરી શરૂ થશે તો ઈરાન વધુ નિર્ણાયક રીતે જવાબ આપશે. અંતમાં મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં ઓપરેશન સિંદૂર પરની ચર્ચામાં જણાવ્યું કે ઓપરેશન મહાદેવમાં પહલગામ આતંકી હુમલામાં સામેલ આતંકવાદીઓ ઠાર મરાયા. વિરોધ પક્ષના હોબાળાને કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરના 2 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. ઝારખંડમાં બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત, 24 ગયા. આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે વાઘ અને તેમના માળખાનું સંરક્ષણ કરવા સૌને અપીલ કરી. અને થાઇલેન્ડે કંબોડિયા પર યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંઘન કરવાનો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.